પાટણમાં 10 વર્ષથી ફરાર આરોપી પકડાયો છે। પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો હતો આરોપી બિશ્નોઈ બંસી જલારામને પોલીસે ઝડપી પાડ્યો। કાંસા ગામના બસ સ્ટેશન પાસેથી ઝડપાયો આરોપી। બહુચરાજીના મોઢેરા સહિત કુલ 3 ગુનાનો તે આરોપી છે। ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, બિશ્નોઈ બંસી જલારામને પોલીસે ઝડપી પાડ્યો છે, કયા કયા ગુના તેના પર નોંધાયેલા? ચોક્કસથી પાટણ શહેર સહિત જિલ્લાની અંદર મહેસાણા તેમજ પાટણ સહિતના જે અલગ અલગ 3 જેટલા ગુનાઓમાં પ્રોહિબિશનના જે ગુનાઓ છે તેની અંદર બિશ્નોઈ બંસી જલારામ નામનો જે સાચોનો રાજસ્થાન ગામનો વતની છે ને તેઓ અલગ અલગ 3 જેટલા જે પ્રોહિબિશનના ગુનાઓ છે તેની અંદર તેની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ તે નાસ્તો ફરતો હતો 10 વર્ષથી છેલ્લાને પોલીસ તેને ગોતી રહી હતી। જેલા સરસ્વતી તાલુકાના અંદર બાતમીના આધારે પોલીસે ગત મોડી સાંજે તેને પકડી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આભાર તમામ વિગતો માટે ભરત।